કુલર પંખા ચાલુ એસી ચાલુ બધું ચાલુ છે આ તમારા દીકરાને ગરમી લાગે એટલે દીકરાને ગરમી લાગે પણ તારું તને ગરમી લાગે દીકરાનું તો વિચાર દીકરાને ત્યાં ઠંડી લાગે શિયાળામાં લાગતી ડોહાય ભરવા વાળા બિલ ભરશું તમારું આટલી બધી ચિંતા તો ચિંતા હોય કે નહીં તે વાપરે જાય તમે ગયડા તમે તો વપરાય તો કે તો ખરી કે નહીં અને વપરાય તો એને વાંધો નહીં પણ છોકરાનું તો વિચાર થોડું વિચારેલું છે મારા છોકરાને એસી વગર નહીં ચાલતો જો તમને કહી દઉં એસી એસી બાજુમાં કાળી કૂતરી વાપરે જાય આખો દાડો લાઈટ ને પંખા ઈ નહીં કહેતા આપણે બાર હું એકલી વાપરું છું તો ઓય કોણ આવે છે તું એકલી નહીં વાપરતી તો તમે પોળા થઈ નીવતા રાતે એસીમાં બસ છોકરાને ખાલી બાનું કાઢ દે પણ તારે જ આવતું નહીં એસી ને પંખા ને બધું ચાલુ રાખીને લે ખાવાનું બનાવ્યું છે નહીં બનાવી ખાવાનું લે આજ ગરમી લાગતી હતી એટલે મૂંઘવારી જ છું આજે એસી કર્યું કહી દઉં આજ ગરમી બહુ છે તમારે હોય તો કોને કે બાર દિન ખાઈ જવાનું બાકી લાઈટ ને પંખા તો ચાલુ રહેશે તમે ના ખાવ તો બહાર ઢાળીએ ઊંઘવાનું ખાટલો પાથરીને ગમણ બેસોની જોયું લો હા તો હુવો તમે તમને ભગવાને જન્મ જ એટલે હુવા માટે દીધો છે હઉ બહુ હતા પછી પૈસા ને ઠોકે હમણાં આયા મોટા બોલ બોલ કરો સહે બેતની મૂસો ને હારું હું જાઉં છું ગામમાં જયડો કઈડા તમે હોયથી હુઈ જા બેટા કુકુ કુકુ ચોકી પૂકી હુઈ જા એસી વધારી પડશે એવું લાગે છે રિમોટ ખોરવા દે દિલો છે ધબકારો આ ચાલુ છે મશીન થતો નહીં સી ખબર ડોહા લઈને આયા છે તે આ બધું કેટલી સેપટ થઈ હતી મેં કીધું કાઢી કાઢું પણ બળ્યું ચાલુ થતું નથી મારે જાડુથી કાઢવી પડશે હા વણીએ શીખત છો મેલી આઈ રહી ડોહા આઈ જા તમે હા આઈ જા તે દરવાજા કરતી હતી નાસ્તી હતી હોય ગરબા ગાવાની ઈચ્છા થઈ તે નાસ્તી હતી આ મશીન તમારા ડાચા જેવું લઈને હોય આયા છો હા એટલે મશીન ને કોમમાં તારા લેવાનું હોય કે જ્યારે તું બીમાર હોય તારા લેવાનું હોય એ બસ જોઈ જશ બાપના ઘેર તો કશું ભાડ્યું નહીં અને મારા બાપના ઘેર ભાડ્યું છે મારા બાપનું તો તમે નામ લેતા જ નહીં કહી દઉં છું મારી માનું મારા બાપનું નામ લીધું ને આ બિલ આવે ને એ તારા બાપ નહીં ભરે કોઈ કે તમને અરે તારા બાપના ઘેરથી કોઈ પૈસા નહીં આવે તો હું એ બિલ ના બિલ ભરે મારા ચાલુ બાપનું રાખે ને હાવેણીથી વાવેણી વારી કાઢવાનું બધું હાવેણીથી ડોહા મારો પારો ઉપર ચડી રહ્યો છો તમને એકવાર કહી દઉં છું મારા બાપનું નામ લેવાનું નહીં બરાબર બાજુમાં પેલા મોટા ભાઈને કહેતા હોય તો આખો દાડો પેલી ભેસાળો બેસી ચાલુ કરી ભાઈ મારો ભાઈ કે ઈનો હું કના કહું હું તને કહું હું તારો ધણી છું મારું કશું કહેવા નહીં આપણા ઘરમાં હોય એસી લાવવાનું કહું છું લાવતા નહીં અને બાજુમાં જો પેલી જાડી જેવા ઓ મોંગળીના ઈશારા ઉપર નચાવે છે ભાઈના અને તમે તો કશું મારું વાપરો છો ના ના હે તારે તો આ ધોતિયા હોય છે રૂજ નહીં જાય મારા ધોતિયા નહીં જાય આ કહી દઉં છું એસી વાળા ઘરમાં જવું તું તે તાણા મારા ઘરમાં મને જોઈને આ પંખાના ઠેકાણા નહીં આ મને જોઈને આવી દીધું કઈ એસી વાળા ઘરમાં જોઈ જવું તું ના એસી વાળા ઘરમાં જઈએ તાર માને કેવું તું નહીં હગું કરો અવાજ નીચો રાખવાનો તારે રહેવું હોય ને તો રે મારા હિસાબથી રહેવાનું તારે હું કહું એ જ કરવાનું નકા આ રસ્તો તારો પડ્યો અને રેડકી થઈ જાય તારા માના ઘેર બરાબર કોના ચડાવવામાં આવ્યો છે મારો રોયો આમ તો જીવડોય ના કરતો નતો અને જેટલું ચપટ બોલે છે મારા રોયાને કાબુમાં રાખવો પડશે પેલી બાજુવાળી જેવી નચાવે છે એવી રીતે નચાવવું પડશે કોઈ ખવડાવી દેવું પડશે બારીને આ મારી હોશ જો ને આજકાલના આયેલા એસા ચાલુ કરીને ઊંઘે છે મહારાણી વિક્ટોરિયાના જેમ આવ્યા હોય ને આ જુઓ મારા માથા ઉપર નાચીને આમ તાંડવ કરે છે વધા પડતી ચરબી કરવાની નહીં રાધાડી અમે હા ઉતાર દે ના કે 10 રૂપિયા લઉં વધારે એટલે આ શું તારું બગડી જાય ગયડા જીવને તો ઉતારી દે ને તો તને ભગવાન હારું કરે પણ ના એટલે ઉદી આ રિક્ષાવાળાને તો બહુ ભાવ ખાવો ગમે બહુ ભાવ ખાવો પડે એવું નહીં કે એટલે ઉતાર દીધું હતું એનું શું બગડી જતું અને એક તો ભાઈઓને કહીએ કે લેવા આવો એટલું બાઈકો ને એક્ટિવાઓ વસાય ને ગાડીઓ વસાઈ શું કોમનું જરાય જીવ બાળતા નહીં મારા બાપા હતા ને તો સારું હતું કહું ને કે બાપા હું આવવાની હું તો એ મારા બાપા જ બિચારા છે ગમના પાદરે ઉભા રહે મને લેવા માટે અને ભાઈઓ જે છે અને આદમીએ જ્યો તારનો તો ભાઈ કે ભાભીઓ હપ્પુ જ અમને ગણગારવા ઊભા નહીં રહેતા જવા દે તોય શું કરીએ એકલો જીવ હ ભાઈના સમાચાર લેતી આવું થોડા દાર રહેતી આવું ભાઈઓના નેચે રમી રહ્યો એકલો છોકરો લોહી પીવો મારો છોકરો નેચે રમી રહ્યો ભાઈ એમાં છોકરો મારી કો ભાઈ આવી ગઈ આ
ચમ ભાભી મજામાં ઓ આવો આવો તો કોસ ચમ એટલું જોર આવી રહ્યું આવો કેતા આવો કજી અમે ઘાઘરા બગાડી એટલું આવો કહીએ બગાડો છો ને ગાઘા છો ધોવો હ તે છે માં બાજુ હેડતા હે રાત તો જમ મૂકવાની આવી કોઈ છોકરો બોકરો કોઈ મૂકવાની હે એમ કે ભાઈઓને ફોન કર્યા તો કે બે કે ચો જ્યા તે ફોને ના ઉપાડ્યો કોઈએ માર તો જો ગયડો ઘેર ઉભો રહે છે એ આ ભજનમાં જાઉં છું એ આ મંડળીમાં જાઉં છું એ આ પૈસા લેવા જાઉં આ સખી મંડળમાં જાઉં જ્યાં ત્યાં રખડતા હોય છે તમારે ભાઈ તો હાલ બાપા અંદર તો જવા દો અંદર હું કોણ છે બેહો કઈ ટાઢો વાયરો પંખો કરવો મને બહુ ગરમી લાગી રહી હે પંખો તેડીને આવી બગડ્યો છે બગડ્યો છે પંખો એટલે હું બહાર બેઠી હું તો મને તો જવા દે તો પછી મને ભાઈ ઘેર જવા દે બાજુમાં તો હા જો એમના ઘેર તો પંખો કરીને બેહું બાપા ગરમી થઈ જી મને તો ભાભી અંબા રાખજે ચા પાણી કરાવજે ભાભી રાધા ભાભી હું સા હાય આવો મુંચા મજા આવ આવ મજામાં હાય હાય થાકી છે લાગે છે થાકી દે હા ચડ્યો છે પંખો કરો પંખો કહું છું લાઈટ નહીં હાય હાય ઓવો એટલે કે હા બાર બેહો વાયરો ને લાઈટ નહીં ને ઓવો પાણી લાવો બાપા શું પાણી લાવ નહીં પીવું માં તો ધબકારા વધી જાય રિક્ષાવાળાને કીધું હા? આટલે ઉતાર દે તો કે ના 10 રૂપિયા વધારે આવત મારે તો કમાવનારું કોઈ નહીં ચોથી 10 રૂપિયા વધારે લાવવા માંગતો એ તો તમારા ભાઈને ફોન કરવું તો કાવા લેવા આખો કર્યા કરે તા બે ભાઈઓને ફોન કર્યા તો બેમાંથી એકે ઉપાડ્યો નહીં ભાભી મને નહીં કરો તમારા ભાઈ તો તમને ખબર છે કે આખો દાડો હોય ઘેર છૂટશે ભાઈબંધો જોડે જુગાર રમવા જતા રહેશે ને જુગાર હજુ ઊંધી મળ્યો નહીં ઘેર 5 મિનિટ રહેતા નહીં આ આવાજ મન ડુંખરાઈ જતા રહેશે બાજુવાળાને તો કઈ ત્રિકોણા પડતા નહીં બાપા તે બાજુવાળો તો બાપા શિખર અધમણનો પીપળા જેવો છે ને બુદ્ધિ એટલી હ નહીં એમનામાં તો એની તો વાત કરશો નહીં એક નંબરની કૂતરી હોય પેલું હડકાયું કૂતરું હાવ હાવ એવી થઈ ગઈ છે રહી તો હું તો- મારા નેના તો એ આમ ઉપર એ રાગ આવતો નહીં હું તો બેહી હતી મેં કીધું અંદર તો જા દે કે અંદર બેહી શું કરશો કે વાયરો હ ને કતી હારો આવકારો આલતી કોઈ દાડ નહીં. ના હારો આવકારો આલો ને તો એના ધણી ના આલે તોય બહુ સો એના ધણી ના કૂતરાની જેમ આ આયા તમાર ભઈલો મુના છે મુના. મજામાં મજામાં? મજામાં ભણ્યાન બધા મજામાં બધો એવા મજામાં ચાલ ના આયા બુન તમે હાલ જ આયા છું તો જો ના મને બાજુ ફોન બોન તો કરવો જોઈએ ને હું લેવા ના આવતો જો તમે અંદર તારે ફોન આયા છે લે મેં જોયું જ નતું ના ભાઈબંધો ફોને નહીં જોતો હું બેહો પહેલા હું કહું છું આ લાઈટ જતી રહી છે તે કોઈ કાપી ગયું હો હું લાઈટ હજુ દી હવાની પેલા લાઈટ બિલ વાળા આયા તા આપણું કોઈ આવ્યું નહીં બિલ હજુ આવ્યું નહીં બાજુ જો સ્વિચ બંધ ના કરી દીધી હોય હા એને કરી દીધી હશે ભાઈ કદાચ બંધ કરી દીધી હોય ભૂલમાં એ કારસાર આખો દાડો એસી ચાલુ કરીને ભેસાબના જમ પડી રહેશે પણ તો બુકામાં બોલવાય તરસ આઈ ના તરત બોલ્યા કે નહીં ચાલતું જોયું ને હા? કેટલું રાણું કહેતો હતો જોયું ને જાણે તારા મારા ભાઈને બોલાની ની કોકના બોલાની હું તો જઈને એમના તો ઊંઘું એસીમાં ચોય જવું નહીં બેહો કઈયા હું જઈને આવું ચા છું પાણી કરાયા બુનિયા? એમનું તમે કરાયા. બોલવાનું જ રાખી દીએ કહું વાપરા ચાલો પીવડાઈ ખાવાનું હું બનાવું શીરો બનાવ દાળ ભાત બનાવ હું જઈને એસી ઊંઘું કોઈ એમના એકલાનું બધું કોઈ એમના પિયર થી લઈને નહીં આવે અમારા બાપને ઘરનું હો હા બધું હું બહુ ગરમી થઈ જાય જાઓ હા. જઈને ભૂઈ જાઓ મહેરબાની ભાઈ આપણે બે હા હું એ જો હું તું ખાવાનું બના દેજે હા ખાવાનું હું બનાવ જે તાર મન કે એ બનાવજે ને મને તો એવું થાય છે કે ખીચડી બનાવી દઉં વઘારેલી સારું જે બનાવ એટલે ફટફટ પાર આવે ફટાફટ પાર આવે ને ફટાફટ ખવડાવીને ઊંઘાડ દઉં ને મને એક તો ઊંઘવા જોઈએ છે ભર બપોરે ખીચડી બનાવી દઉં વઘારેલી અને જો નહીં હા શિખર બંધ કરીને ચોક જી હશે વાળામ જઈએ છો છોકરાને ખાવા માટે જરા પંખા તો ભાઈ અને મેં કીધું ને તો ચાલુ ને જો પંખા તો હા, ચાલુ હા. રૂપિયા. તે તારે મોય બેહવાનું હતું ગુનાઈ અલે અંદરે ના આવવા દીધી મને તો એવું કર્યું તો તું ફૂલ કરજે પંખો પહેલા લ્યો પંખો કરું ઉપર હાય બહુ ગરમી લાગી ને બાપા. હાય કેવો અસલ વાયરો ઓહો બુન લ્યો ભાઈ આયા કાળુ બા આવો આવો હાય ભાઈ કેમ આવો. છે ભૂલ? બસ આવા આવ્યું મજામાં મજામાં હો હાય કેવું છો બસ બસ જતા ભાઈ હું ગયો તો અહીંયા આ ગામમાં જ ગયો તો હે ગુના આયા વન ચાર નાઈ ઓય આવતો રે તું
હા લ્યો આઈએ તું ભાઈ અને તને ફોન કરું તો તું લેવા કેમ નહીં આવ્યો મને લા મારો ફોન મને મને એવું કીધું કે મેં તને તઈ ફોન કર્યા પણ મારા તમે ભાઈબંધ બેયને ફોન કર્યા અને ભાઈ આ જે તમે પરાઈ વર્તન કરો ને મારા હાથે એ ના કરતા આજ મારા આદમી નહીં ને એટલે તમારો ઓગણે મારે પગ મૂકવો પડે પણ મારી બૂન ચો પરાયું વર્તન કર્યું કર્યું તો તારી બાયડીએ શું કર્યું મારી તારી દાદી બાયડી અહીંયા આવી ને હું એની ઘડી તો આવો બી ના કીધું અને ખુરશી બેઠી તે બધું છે ખેડી છે પાદર થી એટલે આવી ને જો ભાઈ, ગભરામણ થાય આપણી બુન બરાબર. વિધવા છે બરાબર એટલે આપણા ઘેર જ આવો હા. બીજો છો જાય એટલે આપણે એટલે એવું તારા બાયડીને કહી દેવાનું કે એવું વર્તન ના કરે એના જોડે પંખો કરવાનું કીધું મેં તો અંદર આવીને પંખો તો કે ના બાર બેહો ને અસલ વાયરો આવો પણ મારી બૂન તને ખબર છે તારી ભાભીને એક તો એટલી જાડી બુદ્ધિ નહીં એટલે આટલી જાડી પણ બુદ્ધિ નહીં છે જે કાબુ રાખો એ કેટલું છોકરા કાબુ બહેરી લાયા, તમે રાખવાનું બહેરી લાયા હો. કેટલું કાબુ રાખવું કોણ બેઠું છે ઘરમાં ચોન બેઠ ઘરના મારી જ બેઠા છે આ ડોહા હા શરમ આવે પંખો ચાલુ કરીને બેસ્યા છો તે નહીં કે તમારા લે ખોલીને બેઠા અને બુન આયા તો બહાર બેહાડ્યો ને આ તમને તાર શરમ અરે એ બુન ગરમીમાં આયા છો ચાલુ કરો તમે હું ચાલુ કરો ઘેર ચાલુ કરો અમારા તમે તો લાઈટ અહીંયાથી જ કાપી કાઢો અહીંયા બોર્ડ સાથે અહીંયાથી ચાલુ બંધ થાય એટલે અમારે તો લાઈટ રાખતા જ નહીં તમે તો શરમ કરો કોઈને ઘેર આયા તો નહીં તમારું ઘર તે પંખા ચાલુ તમારી એ કરો. નહીં. તમારું નહીં દેવાની. ઓ, બાપ બેની યા, બાપ બાપ બેની બેની નહીં. જા, બાપ ઓ, બેની જા. બાપ બતા બેની છે, જા. બાપ બાપના બાપના ઓલે. ઓલે. એમ નહીં બાપના ઓલે રહેવું તો કોઈ કમાવા હોય. ઉલે હારે જતા. આ તારી બાયડીનો વધારે જીબડો નહીં? બંગડીએ પહેર લે ભાઈ તારામાં પોચ ના હોય તો. એ, બોલ તમે વ્યવહારમાં બોલો બરાબર બંગડે પહેરવાના હતા કે અમારા આદમી વ્યવહાર પર? જ નહીં કરે, ટોપલી રોડ. તમે આવો અને જમીન વેચો ને તારે આવો સહી કરાવવા હું તમને અલે, આ તું અરે, એવું ના હોય, તું આવો રાખો. નહીં, નહીં વેચી જમીન, નહીં વેચી જમીન. તને ભાન છે કે નહીં હું એક નાખે અડબતની હમણાં આ તો નાટુકડી હે એની માય નાટુકડી હતી ને એ નાટુકડી આપણા ગોમની બે બોલ તું બે હોય, બે આ પલકના પાયા હલતા કર નાખ્યા આયા લડાવા દે, વાતો જતી રહી. અરે તું રવા દે ભાઈ, મારે નહીં. જતો રહો ઓ, એમને પિયર જવું હોય અને બોલા બુના હોય. તમે જ કરાવો બધું. તમે જ કરાવશું. પણ તું ઓછો જીબડો રાખ ના. ઓછો જીબડો, લાંબો જીબડો ના ચાલે. નહીં આવતો આટલું બધું બોલવાનું. પિયર તો. બોલો છે જરાય. તે હું કરું? ના કરો તો. આ ભાઈ અમે કશું બી બોલતો બિચારી નથી. બીજું ડાઢ બિચારી બધું સુધારી બનાવી ઘેર દે. આવડ આપણા એટલે તમારે આવું તમારા તે નાખો તો તમારા ઘેર. તમારા દેખાડ પર નહીં કરતા. બોલતા ના વધારે પડતું. તમારે વધારે પડતું બોલવાનું નહીં જો તમને કહી દઉં. અને તમે તારી બાયડીને સમજાઈ દે. તું મૂંગી બે નકર મારે એના હેડુન મારા ઘેર હે. એને સમજાઈ દે છે. આ જો ક્યારી સોડી છે આપણા ઘેર ના આવે કોના ઘેર જાય. આ તું એને લઈને જા હું સમજાવું છું અને તને આ તો નાટક હતું બેટા નાટક કરતો હતો આ તો કોઈ ના રોવો કોઈ આ બધે ઘેડાને આ નહીં કોઈ લાઈટ પંખા ઇવન માટે રાખ્યા પેલી સાથે કશું રૂપિયો વાપરતી નહીં અને મારા ઘરમાં જો કોઈ સુવિધા સાથે વાપરવા આપું આવો અગડી લડી લડી કાઢું ખાખો આ અત્યારે તો બધી એવી સિસ્ટમ થઈ ગઈ છે બધું ફોનમાં એડ કરવું પડે છે મારે ઓડે ખાતું એ નહીં હા. બધું અંદર એડ કરવું પડે છે આ કોઈ લાગતું નહીં ઘરમાં ઘર ખુલ્લું છે આ રહ્યો ને ઘરમાં જ છે લે આ તમારું લાઇટ બિલ હું ખુરશીમાં બેઠો હતો ખુરશી ભાગી જવા બોલ અરે બુન ભાગવાનો સવાલ નહીં તમારા મીટર નહીં દેખાતું આ લાઈટ બિલ અમારું નહીં તમે વાપર્યું હોય એટલું આ લાઇટ બિલ આ 5000 લાઈટ બિલ અમારું બાજુવાળાનું લે બાજુવાળાને આલો એ તમારું આમાં મીટર હોય તો આપવાનું હોય તે મીટર બાજુમાં છે બાજુમાં આયરું મીટર અહીંયા કેવું છે મીટર એ રહ્યું જો અને આ મીટર અમારું નહીં લઈ ઈવન આલો આયા હા. મોટો ફેશન અમારે વાળા આપવાનું હોય મીટર ને આ ને તે બધું બિલ અમારે તો આપવાનું હોય એમને કોઈ જગ્યા બાર આવો લાઇટ બિલ આપવા આવ્યો લે લાઇટ બિલ બાજુવાળાએ કીધું તમને આપવાનું 5000 લાઇટ બિલ છે ભરી દેજો ટાઈમથી ઓ મેડમ ઓય આવ ઘરમાં આવજો તમે
ઓય ઘરમાં અમાર પંખો છે, આ સાપરા છે, ઓય આ જો હોલ્ડર આપ્યું છે, હા. ગોળો નહીં. જોયું તમે? જોયું. ઓય ઘરમાં લાઈટ નહીં, ટીવી નહીં, દેખાય છે ફ્રીજ નહીં, ફ્રીજ. તો તમે આ 5000 લાઈટ બિલ હું જોઈને લઈને આયા છો ઓય? આ લાઇટ બિલ તમારું છે ને તમારા ભરવાનું છે, લે પકડો. અને તમે જેટલું બિલ વાપરો ને એટલું પહેલા તમારે લાઇટ બિલ આવે. મેં લાઇટ બિલ એટલું તમને તો અંદરથી જે તમારો ઓપડો બતાવે છે ને એ છે અંદર. આ તમે જેટલું વાપર્યું જેટલું નહીં એ બધી મને નહીં ખબર. મારે એટલું ટાઈમથી બિલ ભરી દેજો, નકર હું આઈને કટ કરી દઈશ. પણ મેડમ અમે બધું કશું વાપરતા નહીં. હા, તમે મારા ઘરમાં જુઓ, હેડો પેલી ઘરમાં એ તમે બધું તમારે બતાવો. જોવાનું. મારે ટાઈમથી લાઇટ બિલ ભરી દેજો, નકર હું આઈને કટ કરી દઈશ. તમારે એમ કેવું હોય તો કહી દેજો, એને કહેતી કહી દઉં છું. તમે એનું કટ કરશો. તમારું જે લાઇટ બિલ છે એ કટ કરી દઈશ મીટરમાંથી. પછી તમારા પંખો લાઇટ ના તે બધું ચાલુ રાખજો. પછી લાઇટ બિલ હમુરતું નહીં આવે તમારે. હાય હાય, હા તો અંધારામાં એવું પડશે મારે. હા તો લાઇટ બિલ ટાઈમથી ભરી દેજો. આ પેલી બાજુ મારી હોશ છે ને, ધણીની બાયડી આયા છે ઓય માલવા માટે મેડમ. ઈનું છે લાઈટ બિલ. મને ગાડો દેન કે જે હમણાય છે મને. બારાય શું ખડી લાઈ તું મારું? આ લાઈટ બિલ જો કેટલું આવ્યું. મેડમ મારી કોને કેસે છે? આ તારું લાઈટ બિલ છે. ઓ મેડમ અહીંયા આવો. હા હું નામ લખ્યું છે ઉપર? કાળુબા. હા, જોયું? કાળુબા તારા ધણીનું નામ કાળુબા છે. હોય કે જે હોય, આ મારું લાઇટ બિલ નહીં અને હું ભરવાનું નહીં. આ તમે લાઇટ બિલ ફેંકી દો કે ગમે તે કરો. ગયા મહિને તમે લાઇટ બિલ નથી ભર્યું એટલે આ મહિને તમારે લાઇટ બિલ ડબલ આવી છે. 5000 રૂપિયા છે અને લાઇટ બિલ તમે ભરી દેજો. નહીં ભરો તો હું આઈને કટ કરી દઈશ કટ કરી તમારા દેજો. લાઇટ બિલ. બરાબર? સગાઈ કરવાની સાના કટ કરી દેજો. બેટે. તમારે જોવાનું, મારે નહીં જોવાનું. મેડમ એસી માં પોળો પડે છે ને. હો? તના કહું છું. મારા હોવે તો થોડી નહીં. તું શું કરે છે? બરાબર? આને કોને લાઈટ બિલ ભરવાનું કોને કે નહીં ભરવાનું? અલી આ ગીરે તું આ ગીરે તમે લાઈટ બિલ તો ભરવામાં નહીં. અલ્યા મને શું કરે મારા પડે રે. હું એમ કહું કે ના લડાશો મોય આય. હે બાપા, જોજે આ તાયફા મોડો, આ પાડા જેવીઓ, આખલા જેવીઓ અટકાઈ ગયો. મને તો થાકી ગઈ. પોળીઓ થઈને લાઈટો વાપરે. હા ને હવે કે અમે ના ભરીએ. હા, સોડાઈ નહીં તો મરી જતી હો અને મારો જીવ નીકળી જતો. બાપા આ રોડો તો લડાય. હું તો આવી 2 દાડા દુઃખની મારી હોય રહેવા માટે અને હમણાં કજિયા જોવાના અમારે એના કરતાં મારા ઘેર હારી જવા દે. મને તો ઊંડો લઈ આ મોઢાઈઓના મોઢાઈ જોવા નહીં મારતો. અને ભાઈઓ તો શીખર આખો દાડો બહારના બહાર ભટકે જાય. મળશો હમાં તો કહી દઈશ કે તમારા તો સકને લેવા નહીં હવે મારે. જોનો પાડો પડ્યો હો, પાડો પડ્યો હો, આવતો એ નહીં બહાર. આ લાઇટ બિલ તમે નહીં ભર્યું ને, આ કાપી નાખું છું. અલી મોણિયામાં જા ચીબરી જાના ભરવું હોય તો ભરે, નહીં તો જે પાડાઓના ટેન્શન. મને શું ટેન્શન? હાય હાય, હું તો કોઈ બોલી નહીં ડાયરેક્ટ. આજે વાયર જ ખેંચી નાખું. કોઈ સાહેબ, કોઈ દેખાતું નહીં અહીંયા. હું છે ચમ પકડાય પાછી ચમ આવી ચમ આયો? આજે લાઇટ બિલ કટ કરી દેવાનું છે તમારું. કટ કરીને બતાવ હેડો. તે કટ કરી દે બતાવ ને. કટ કરી ઓયથી કટ ચાર કરી દેવાનું છે આજે. તમે લાઇટ બિલ ભરી નહીં. ગયા મહિને લાઇટ બિલ નતું ભર્યું, આ મહિને લાઇટ બિલ નથી ભર્યું. જોઈ લઈએ રૂપિયા. એ તમારું જોવાનું. તમે વાપરો છો લાઇટ બિલ. અને હું એ લાઇટ બિલ કટ કરવા છું. અલી હું કટ કર. અલી ચો જઈ લી આ કટ જ કરવા. અરે રાધાડી જલ્દી આઈ કામ આવી છે. હું છે? આ બિલ કપાઈ જલ્દી પકડ 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 હું ને પાછી જા. કાઢ એડા ફેંક જલ્દી આ ગીરે ફેંક છોડો. નહીં પકડ હું થયું. આ ગીરે કામ દઈ દે. નો પકડ મને ચો પકડ જલ્દી આ મને કરંટ લાગ્યો કરંટ. છોડો હું પાડો છો. અલી આ જોતો નહીં લે કરંટ લાગ્યો. કાપા દઈ દે. અમાય હાય હાય તો જો લે આ બોન ઉભા થઈ જાવ તમે. અરે આ બાડા હું કાપા કરો. હું કાપા આવી છું તું. કેમ હું વાયર કાપી નાખું કે આ યાકી એમ જેમ વાયર કપાય બોન. અરે લાઇટ બિલ નહીં ભર્યું. અલી લાઈટ ધોકો. ગયા મહિનામાં લાઇટ બિલ નતું ભર્યું. તમને દાદા કીધું નતું કઈ ફરી વાર તારું ભેગું લઈને આવતી નહીં.
છોડો ના છોડું ના છોડું વાપરો તમે બિલ ને બધું મારા સનને મોકલું છું આજે સરને આવા દે તારા સરને મારા સનને મોકલું હું ચીપરી તમો આ બી આયુ આગળમ કોઈ પગ ના પગ ના મેલી આગે આ તમારા બુદ્ધિના કારણે આ લાઈટ કાપીને જતા રહે કોણ કાપી નાખશે હેરી ઉડે કોણ કાપી નાખશે મને તો અડ્યા વગર જ તું વાત કરજે હા મળ્યા વગર હેડો ડોહા હેડો નકર ટીપી નાખશે ડોહા હા હા ચાલજે હાય હાય ખોદ્યા. નાખી માર તો બાયડી નો તે તો મારા હારા તે માનું ધાવણ પીધું તું કે નતું પીધું હે લુખ્ખા આટલી મને મારા છે તોય ઊભો રહ્યો છે ઠોયાના જેમ આવા દે આજે તો આવા દે હું આવા દે આજે આજે ભાઈને આવા દે અને હું ભાઈને વાત કરું બસ આજે તો હા ખા જઈને મને અડાડી છે ને પણ આજે તો હું એને રાતે જો ચોટલો કાપીને વેજોડું છું કે નહીં વેજોડતી એને ખબર પડશે કે રાધાડી કોણ છે હા આપણો ભાઈ આવે એટલે હું કહી દઉં અને બૂંચો જઈ બૂંચો જઈ બુન હશે ચોક આટલામાં બૂંને હોવલાવો હોય આ તો ભગલાત પાડી દેવા સાસ તો હોય રહેવું જ નહીં આજે હોય બુનને બોલાવીને આપણે વાત બોલાવ કરી બૂંચો છે હાલ ને હાલ બૂંને બોલાવ તો નહીં જોઈ પૂછા બૂંને બૂંને જઈને આતો બૂંને બોલાવ જો અને તો બોલતા જ નહીં આવડતું તારે બોલાવ શું કરવું છે બસ હવે આ કેસો કરતો જેઠની જો જાવ ઓઢો, જેઠનું હોય બરાબર નહીં ઓઢો નહીં ઓઢવું મારા ઓઢવું જાય, તારું નહીં ઊંધું ઓઢવું મારી નહીં જેઠે. મરી જા પાર આવે તમે મારી જો કે પાર આવે ઈ નહીં જાકે પાર આવે તું પડતા તું સેના તું લુખી રોડ જો ભાઈ માર વાત વાપરી લો એક હું જો હવે વાત માંડ્યો હું બુનને બોલાવી અને આ ભાગ પડાઈ દઈએ રોજ ના તમારા કજિયા કમાવું છે ને એને ભાગ પડાવે મારા ડોહા તો ઊંચા અવાજથી બોલવાનું નહીં કહી દઉં છું એ કમાય કે ના કમાય મારે જોવાનું તો હું લે તું છે એક નંબરની સેનાર કૂતરી હા ને ભેંસ છે ને અરે આ લોકોને લડ જ કરા હું લડ કરે છે પણ તને આમ આગી આય તને ખબર પડું